Good morning, everybody. યુનિટ 4B ક્વેશ્ચનર આપણે ડિસ્કસ કરીએ છીએ. અત્યાર સુધીમાં આપણે 3 ક્વેશ્ચનર છે ડિસ્કસ કરી છે. ઓકે, આજે આપણે નેક્સ્ટ ક્વેશ્ચનર થી આગળ વધીએ, સમજીએ કે કઈ કઈ છે અને કેવી રીતે લખવાની છે, રાઈટ? ઓકે, સો આઈ એમ શેરિંગ ધ સ્ક્રીન વિથ યુ. જો fourth questionnaire. Draft a questionnaire leading to an inquiry into the students' reactions to the present system of examination. જુઓ, પ્રેઝન્ટ સિસ્ટમ ઓફ એક્ઝામિનેશન, અત્યારની જે પરીક્ષા પદ્ધતિ છે એના પર વિદ્યાર્થીઓના પ્રતિભાવ, રિએક્શન્સ મતલબ પ્રતિભાવ ઉપર આપણે ક્વેશ્ચનર તૈયાર કરવાની છે. ઓકે, આપણો આન્સર સ્ટાર્ટ કરશો આવી રીતે: ક્વેશ્ચનર્સ ઓન સ્ટુડન્ટ્સ રિએક્શન ટુ ધ પ્રેઝન્ટ સિસ્ટમ ઓફ એક્ઝામિનેશન. વર્તમાન પરીક્ષા પદ્ધતિ પર વિદ્યાર્થીઓના પ્રતિભાવ પરની ક્વેશ્ચનર, પ્રશ્નાવલી. એઝ યુઝ્યુઅલ આપણે દર વખતે લખીએ છીએ 2-3 નોટ્સ, સૂચના લખીએ છીએ, જેમ કે ટીક ધ એપ્લિકેબલ કોલમ્સ, લાગુ પડતી હોય એ કોલમ્સ પર આમ ટીક કરો. પછી ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ ક્વેશ્ચનર ઇઝ ટુ ગેધર ડેટા ફોર રિસર્ચ. આ પ્રશ્નાવલીનો હેતુ, આ ક્વેશ્ચનરનો હેતુ રિસર્ચ માટે, સંશોધન માટે માહિતી ભેગી કરવાનો છે. રાઇટ ઇન ઇન્ક ઓનલી, બરાબર? માત્ર ઇન્કથી લખો, પેન્સિલથી નહીં. એમ ઇન્કથી, પેનથી લખો, બરાબર? બોલ પેનથી લખો. આમાં તમે જે એડ કરી શકો, બરાબર? જેમ કે ડુ નોટ લીવ એની કોલમ બ્લેન્ક, એવું બધું તમે લખી શકો. ચલો, મેં તમને કીધું છે કે અમુક ક્વેશ્ચન્સ તો કોમન જ આવવાના છે, જેમ કે નેમ. ઓકે, નામ તો આપણે જગ્યા છોડી દેવાની. એડ્રેસ, જગ્યા છોડી દેવાની. જેન્ડર, મેલ કે ફિમેલ, પુરુષ કે સ્ત્રી, બોક્સ બનાવી દેવાના. એજ, ઉંમર, જગ્યા છોડી દેવાની. ચલો, સ્ટુડન્ટ્સની વાત છે એટલે ક્લાસ એન્ડ રોલ નંબર, કયો ક્લાસ છે, કયો રોલ નંબર છે. ફાધર્સ ઓક્યુપેશન, ઓક્યુપેશન મતલબ વ્યવસાય, પિતાજીનો વ્યવસાય, એના વિશે લખવાનું. Do you think that the present internal evaluation system has improved the standard of education? Yes કે no? તમને એવું લાગે છે કે વર્તમાન ઇન્ટરનલ ઇવેલ્યુએશન જે છે, આંતરિક મૂલ્યાંકન પદ્ધતિ, એણે અભ્યાસનું સ્તર વધાર્યું છે, સુધાર્યું છે, એવું લાગે છે? યસ કે નો? ઇફ યસ, વાય? ઇફ નો, વાય? જો હા હોય તો શા માટે? જો ના હોય તો શા માટે? બરાબર, આપણે જગ્યા છોડી દેવાની. Who holds the internal examinations? આંતરિક પરીક્ષા છે એ કોણ યોજે છે? કોલેજ, યુનિવર્સિટી, કોણ યોજે છે? Who holds the external examinations? external examinations કોણ યોજે છે? Do you have to pass in internal and external exams separately? Yes કે no? તમારે ઇન્ટરનલ અને એક્સટર્નલ એક્ઝામ અલગ અલગ રીતે પાસ કરવાની હોય છે? હા કે ના? What is the minimum passing standard in internal and external evaluation? આંતરિક અને બાહ્ય જે મૂલ્યાંકન છે એમાં ઓછામાં ઓછા કેટલા માર્ક્સ, પાસિંગ માર્ક્સનું ધોરણ હોય છે? 35% હોય જનરલી, બરાબર? 36% હોય. How much weightage is given to the internal and external evaluation? આંતરિક અને બાહ્ય મૂલ્યાંકનને કેટલું મહત્વ આપવામાં આવે છે? How many tests are taken in a year? એક વર્ષમાં કેટલી ટેસ્ટ લેવામાં આવે છે? Are these tests taken seriously? Yes કે no? શું આ બધી જે ટેસ્ટ લેવાય છે ગંભીરતાથી લેવાય છે? હા કે ના? કે લાઇટલી, ઠીક છે, દો તોય ઠીક, ન દો તોય ઠીક, કોઈ ગંભીરતા ન હોય, બરાબર? So are these tests taken seriously? Yes કે no? આ બધી ટેસ્ટ છે એ ગંભીરતાથી લેવાય છે? Do the students copy in the examinations? Yes or no? શું વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોપી કરે છે, નકલ ઉતારે છે એકબીજામાંથી? યસ કે નો? આર યુ અવેર ઓફ ધ ફેક્ટ? તમે એ બાબતથી જાણકાર છો, જાણો છો એ બાબત કે at some examination centers
સ્ટુડન્ટ્સ થ્રેટન ધ સુપરવાઇઝર્સ, યસ કે નો? શું તમે બાબતથી જાણકાર છો કે કેટલાક પરીક્ષા કેન્દ્ર ઉપર વિદ્યાર્થીઓ છે એ સુપરવાઇઝરને ધમકી આપતા હોય છે, ચોરી કરવા દેજે નહીતર તારું આવી બનશે, આવી ધમકી આપતા હોય. તમે આ બાબતથી માહિતગાર છો? Do you think that present examination system encourages cramming? Yes કે no? Cramming મતલબ ગોખણપટ્ટી. ક્રેમિંગ મતલબ ગોખણપટ્ટી. તમને એવું લાગે છે કે અત્યારની પ્રવર્તમાન પરીક્ષા પદ્ધતિ છે એ ગોખણપટ્ટીને પ્રોત્સાહન આપે છે? મતલબ સ્ટુડન્ટ્સ છે સમજવા કરતા ગોખવા પર વધારે ફોકસ કરે છે, એવું લાગે છે તમને? યસ કે નો? Do you think that present examination system encouraging malpractices? Yes કે no? malpractices મતલબ ગેરરીતિ. ગેરરીતિ. તમને એવું લાગે છે કે વર્તમાન પરીક્ષા પદ્ધતિ છે એ ગેરરીતિને પ્રોત્સાહન આપે છે? યસ કે નો? It is believed that એવું માનવામાં આવે છે કે even those who do not attend tutorials get marks. What is your opinion about this? એવું માનવામાં આવે છે કે જે લોકો ટ્યુશનમાં ન જતા હોય, ટ્યુટોરિયલ્સ મતલબ ટ્યુશન, ટ્યુટોરિયલ્સમાં ન જતા હોય, ટ્યુશનમાં ન જતા એ લોકો પણ સારા માર્ક્સ લાવે છે. તમારો આ બાબતમાં શું મંતવ્ય છે? ઓપિનિયન એટલે મંતવ્ય, અભિપ્રાય. તમારો આ બાબતમાં શું અભિપ્રાય છે? Does the present examination system evaluate the students all round individuality? Yes કે no? all round individuality એટલે કે બધી જ પ્રકારની ક્ષમતા. શું અત્યારની વર્તમાન પરીક્ષા પદ્ધતિ વિદ્યાર્થીની બધી જ પ્રતિભાઓને મૂલ્યાંકન કરે છે? હા કે ના? Most of the students fail to get job after getting their degree because મોટા ભાગના વિદ્યાર્થીઓ પોતાની ડિગ્રી મળ્યા બાદ જોબ મેળવવામાં નિષ્ફળ જાય છે. કારણ કે હવે આપણને 4 કારણ આપ્યા છે. જેમ કે પહેલું કીધું છે ક્લાસરૂમ ટીચિંગ ઇઝ એક્ઝામિનેશન ઓરિએન્ટેડ. ક્લાસરૂમમાં જે ટીચિંગ કરવામાં આવે છે એ માત્ર પરીક્ષા લક્ષી જ હોય છે, પછી બાહ્ય જીવનમાં કંઈ કામ આવતું નથી, એટલે કે જોબમાં એ લોકોને ફાયદો થતો નથી. They have no general knowledge. જોબ એટલે નથી મળતી કે લોકોમાં જનરલ નોલેજ જ નથી, જીકે જ નથી. They are not ready for any sort of manual work. જોબ એટલે નથી મળતી કે સ્ટુડન્ટ્સ છે એ જાતે કામ કરવું પડે એવા માટે રેડી નથી. બધાને આરામવાળી સરસ મજાની જોબ જોઈએ છે. એસીમાં બેસીને જોબ કરવાની હોય તો બધાને ગમે, પણ મહેનતવાળી જોબ હોય તો કોઈ ગમતી નથી. And they are not ready to go to the other place. ઘણી વાર એવું બનતું હોય કે જોબ મળતી હોય પણ મુંબઈમાં મળતી હોય તો કે ભાઈ ના નથી જવું, મારે તો ભાવનગરમાં જ રહેવું છે, હું મમ્મી પપ્પાને છોડીને ન જાઉં, મને બોમ્બે ન ફાવે, એને કારણે પણ જોબ ન મળે. સો ધીઝ આર ધ રીઝન્સ. તો એવું કીધું કે ભાઈ ડિગ્રી મળ્યા પછી પણ મોટા ભાગના વિદ્યાર્થીઓ છે જોબ મેળવવામાં ફેલ જાય છે. એના આપણને કારણો આપ્યા, જેને જે કારણ લાગુ પડતું હશે ત્યાં એમ ટીક કરશે. આપણે ખાલી સ્પેસ છોડી દેવાની છે, ટીક નથી કરવાની, તમને ખબર છે, રાઈટ? આગળ વધીએ આપણે. Do you think that present system of examination is out of date? Yes કે no? તમને એવું લાગે છે કે અત્યારની વર્તમાન પરીક્ષા પદ્ધતિ છે એ જૂનવાણી થઈ ગઈ છે, સાવ આઉટ ઓફ ડેટ થઈ ગઈ છે? કારણ કે હવે તો બધી ઓનલાઈન એક્ઝામ બધું બહુ એડવાન્સ થઈ ગયું છે, બરાબર? What could be the objective of an ideal examination system? Ideal એટલે આદર્શ. આદર્શ પરીક્ષા પદ્ધતિનો હેતુ શું હોઈ શકે? બરાબર? ઓબ્જેક્ટિવ મતલબ હેતુ. આપણે ત્યાં બ્લેન્ક છોડી દેવાની જવાબ માટે. Have you any suggestions? Have you to suggest any alternative in place of the present education system of examination? તમારા અત્યારની વર્તમાન
પરીક્ષા પદ્ધતિ છે એની બદલે તમારે કોઈ બીજો ઓલ્ટરનેટિવ વિકલ્પ તમારે સૂચવવો છે કે સાહેબ આમ નહીં, આવું પણ એક સરસ વિકલ્પ છે, આવી રીતે પણ કરી શકાય? યસ કે નો? ઇફ યસ મેન્શન ઇટ બિલો બ્રીફલી. જો હા હોય તો નીચે ટૂંકમાં જણાવો. આપણે એક બે લાઈન છોડી દેવાની. પછી એઝ યુઝ્યુઅલ સિગ્નેચર, પ્લેસ એન્ડ ડેટ. તો તમે જો આખી જ આપણે એક ઇન્ક્વાયરી કરી, ક્વેશ્ચનર તૈયાર કરી, લગભગ કેટલા પ્રશ્નો હતા? 27. મેં તમને કીધું છે 25 to 30 ક્વેશ્ચન્સ છે, ઇનફ છે. બરાબર. તો વર્તમાન પરીક્ષા પદ્ધતિ ઉપર આપણે ક્વેશ્ચનર પ્રિપેર કરી. બરાબર. તમારા બધા પાસે મટીરિયલ છે, એક વખત રિવિઝન કરજો. ઓકે. સ્ટીલ એની ડાઉટ્સ? ઇફ યુ હેવ એની ડાઉટ્સ યુ કેન આસ્ક મી. ચલો, તો આ ક્વેશ્ચનર તમને સમજાઈ ગયા છે. બરાબર. એક હજી આપણે ક્વેશ્ચનર આજે ડિસ્કસ કરીએ છીએ. નેક્સ્ટ તમને બધાને બહુ મજા આવે એવી ક્વેશ્ચનર છે. બરાબર. તમને ગર્લ્સના રિલેટેડ છે બધી. આપણે એ પણ જોઈ લઈએ, ચેક કરી દઈએ આપણે એક વખત. બરાબર. ઓકે. જુઓ, what is the question? Draft a questionnaire leading to an inquiry into impact of fashions on college girls. Impact of fashion. Fashion નો પ્રભાવ કોલેજની છોકરીઓ ઉપર ફેશનનો જે પ્રભાવ છે એના ઉપર એક ઇન્ક્વાયરી કરતી ક્વેશ્ચનર તૈયાર કરો. કોલેજની જે ગર્લ્સ છે, કોલેજ ગર્લ્સ, કોલેજ કન્યાઓ જેને કહેવામાં આવે ગુજરાતીમાં, એ કોલેજ કન્યાઓ ઉપર ફેશનનો જે પ્રભાવ છે એના ઉપર આપણે એક ક્વેશ્ચન તૈયાર કરવી છે. બરાબર. તો બધાને બહુ રૂટીનમાં આવતું હોય એવું ટોપિક છે. એક બે મુદ્દા લખશો આપણે આવી રીતે. પછીના થોડાક પ્રશ્નો તો કોમન હોય છે, તમને ખબર છે. નેમ કોમન છે, એડ્રેસ કોમન છે, એજ કોમન છે. પછી કોલેજની વાત છે એટલે ફેકલ્ટી ઇન વિચ યુ આર સ્ટડીંગ, આર્ટ્સ, કોમર્સ, બીસીએ, બીબીએ, ફેશન ડિઝાઇનિંગ, બીકોમ, કઈ ફેકલ્ટીમાં. નેમ એન્ડ એડ્રેસ ઓફ યોર કોલેજ. કોલેજની વાત આવે એટલે એનું નામ, સરનામું પણ પૂછી લેવામાં આવતું હોય. ફાધર્સ ઓર ગાર્ડિયન્સ ઓક્યુપેશન, પિતાનો અથવા તો વાલીનો વ્યવસાય. ઓક્યુપેશન મતલબ વ્યવસાય. Your family income from all the sources, monthly rupees so and so. From all the sources એટલે બધું મિલાવીને, બધું જેટલા લોકો ઘરમાં કમાતા હોય બધાની ટોટલ ઇન્કમ, ફેમિલીની ટોટલ ઇન્કમ કેટલી છે મંથલી. બરાબર. વેર ડુ યુ લીવ, તમે ક્યાં રહ્યો છો. ઓન હાઉસ, પોતાના ઘરમાં. કોલેજ હોસ્ટેલ, કોલેજની હોસ્ટેલમાં. કમ્યુનિટી બોર્ડિંગ એટલે કે આપણી જ્ઞાતિની કોઈ પેલી હોય છાત્રાલય હોય એમાં, કે રિલેટિવ્સ હાઉસ કે પછી કોઈ સંબંધીના ઘરે. અલગ અલગ રીતે લોકો રહેતા હોય. બહારગામથી રહેવા આવ્યા હોય તો હોસ્ટેલમાં રહેતા હોય, પીજીમાં રહેતા હોય, કોઈ સગા સંબંધીઓ ને ત્યાં રહેતા હોય. ડુ યુ બિલીવ ઇન ઇન્ડિયન લાઈફસ્ટાઈલ, તમે ભારતીય જીવનશૈલીમાં માનો છો? યસ કે નો? સ્ટેટ રીઝન્સ, સ્ટેટ એટલે જણાવો. જો તમે જણાવતા હોય, હા હોય તોય તે, ના હોય તોય તે, એ તમારા કારણ જણાવો કે તમે શું કામ ભારતીય જીવનશૈલીમાં માનો છો. ડુ યુ બિલીવ ઇન વેસ્ટર્ન લાઈફસ્ટાઈલ, વેસ્ટર્ન પાશ્ચાત્ય પશ્ચિમી સંસ્કૃતિ, તમે પશ્ચિમી જીવનશૈલીમાં માનો છો? હા કે ના, કારણ જણાવો, જગ્યા છોડી દેવાની. વોટ ઇઝ યોર પેરેન્ટ્સ એટીટ્યુડ, તમારા જે પેરેન્ટ્સ છે, તમારા જે માતા પિતા છે એનું વલણ કેવું છે. એટીટ્યુડ મતલબ વલણ. ઓર્થોડોક્સ કે લિબરલ. ઓર્થોડોક્સ એટલે થોડું જૂનવાણી વિચારવાળા, સંકુચિત વિચારવાળા. લિબરલ મતલબ છૂટછાટ આપે એવા. બરાબર. તો તમારા પેરેન્ટ્સ છે એ ઓર્થોડોક્સ છે કે લિબરલ છે. બરાબર. ડુ યોર પેરેન્ટ્સ ઓબ્જેક્ટ ટુ યોર એડોપ્શન ઓફ ફેશન્સ, એડોપ્શન ઓફ ફેશન્સ, ફેશન્સ અપનાવવા પર તમારા પેરેન્ટ્સ છે એ વાંધો ઉઠાવે છે? ઘણા પેરેન્ટ્સ ઉઠાવતા વાંધો. તો કેવી ફેશન છે, આવું થોડું પહેરાતું હશે બહાર. બરાબર. ના પાડી. તો ફેશન ઉપરની વાત છે એટલે આપણે એ ટાઈપના પ્રશ્નો પૂછવા પડશે. ડુ યોર પેરેન્ટ્સ એલાવ યુ ટુ એડોપ્ટ ફેશન્સ, યસ કે નો? તમારા પેરેન્ટ્સ છે, મા બાપ,
એ તમને ફેશન્સ અપનાવવા દે છે કે હા બેટા વાંધો નહીં, તને જે ગમે એવું પહેર, તને જે ગમે એવી ફેશન કર, કાંઈ વાંધો નહીં, એવું છે? ડુ યુ હેવ ટુ રિવોલ્ટ અગેન્સ્ટ યોર પેરેન્ટ્સ ફોર ધેટ? યસ કે નો? રિવોલ્ટ, બળવો કરવો, સામું થઈ જવું, જીદ કરવી. ફેશન કરવા માટે તમારે તમારા મા બાપ સામે બળવો કરવો પડે છે કે ના, હું તો આવી ફેશન કરીશ જ, હું તો આવા કપડાં પહેરીશ જ, એવું કરવું પડે છે? Can your parents afford the expense on your fashions? Yes કે no? Expense એટલે ખર્ચો. Afford, અહીંયા EFFORD આવશે, એફોર્ટ નહીં પણ એફોર્ડ, સુધાર નાખજો. AFFORD, એફોર્ડ, બરાબર? તમારા પેરેન્ટ્સ છે ફેશન ઉપરનો ખર્ચો એને પોસાય છે? એ સુધાર નાખજો, બરાબર? એફોર્ડ, AFFORD. હા કે ના? ચલો, વોટ કાઇન્ડ ઓફ ફેશન હેવ યુ એડોપ્ટેડ? તમે કયા પ્રકારની ફેશન અપનાવી છે, એડોપ્ટ કરી છે, અપનાવી છે? હેરસ્ટાઇલ, ડ્રેસ, મેકઅપ કે પછી એની અધર? પ્લીઝ સ્પેસિફાય. આમાં બધા અલગ અલગ બીજા પણ કેટેગરી આવતી હોય ફેશનની. વોટ ઇન્સ્પાયર્સ યુ ટુ એડોપ્ટ ફેશન? અચ્છા, તમને ફેશન અપનાવવા માટે કઈ બાબત તમને પ્રેરે છે, કઈ બાબતમાંથી પ્રેરણા મળે છે કે હું આવી ફેશન કરું? આવું આવું ક્યાંથી તમને આવી પ્રેરણા મળે છે? જુઓ, ફિલ્મ્સમાંથી હીરો હિરોઈને જે ફેશન કરી એ બધા લોકો અપનાવતા હોય જનરલી. મેગેઝિન્સ, ફેશનને લગતા મેગેઝિન્સ આવે છે, બરાબર? તો એમાંથી ટીવી સિરિયલ્સ, મૂવીઝની જેમ ટીવી સિરિયલ્સમાં બધા એક્ટર્સ છે, એક્ટ્રેસીસ, એ જે ફેશન કરતા એવી લોકો અપનાવતા હોય. ફ્રેન્ડ્સ, આપણા મિત્રો છે એ ફેશન કરે તો આપણે કરતા હોય. અથવા તો પેરેન્ટ્સ, મમ્મી પપ્પા પોતે જ ફેશનેબલ હોય એકદમ, તો એનું જોઈને બાળકો પણ ફેશન કરે. ડુ યુ વોચ ફિલ્મ્સ? યસ કે નો? તમે ફિલ્મ્સ જુઓ છો? હા કે ના? ઇફ યસ, હાઉ ઓફન ઇન અ મંથ? જો હા હોય તો મહિનામાં કેટલી વખત જુઓ છો? કારણ કે ફિલ્મ્સનો ફેશન પર બહુ મોટો પ્રભાવ હોય, બરાબર? Who is your ideal in films? Who inspires you to adopt fashions? ફિલ્મ્સમાં તમારો આદર્શ કોણ છે કે જે તમને ફેશન અપનાવવા માટે પ્રેરણા આપે છે? મારો ફેવરિટ કોઈ એક્ટર હોય તો હું એની ફિલ્મ્સ જોઉં, એમાં એને જેવી ફેશન કરી હોય એનામાંથી હું પ્રેરાઉં કે ભાઈ વાવ, મારો ફેવરિટ કલાકાર આવું પહેરે છે તો હું આવું પહેરું, બરાબર? ડુ યુ રીડ મેગેઝિન્સ ઓન ફેશન્સ? યસ કે નો? તમે ફેશન્સ ઉપર મેગેઝિન વાંચો છો? યસ કે નો? ઘણા બધા મેગેઝિન્સ આવે છે, વોગ ને, બરાબર? ઘણા બધા ફેશનને લગતા, જેમાં એકલી ફેશનના જ ન્યૂઝ હોય, એકલા ફેશનના જ આર્ટિકલ્સ હોય, ફેશનના જ ફોટોગ્રાફ્સ હોય, તો એવા મેગેઝિન્સ તમે વાંચો છો? યસ કે નો? હાઉ ડુ યુ એડોપ્ટ ફેશન્સ? તમે ફેશનને કેવી રીતે અપનાવો છો? હાઉ ડુ યુ એડોપ્ટ ફેશન્સ? તમે ફેશન્સને કેવી રીતે અપનાવો છો? તો કે બાય ટેકિંગ લીડ ઇન એડોપ્ટિંગ ફેશન્સ. ટેકિંગ લીડ મતલબ શરૂઆત જ આપણે કરવાની, આપણાથી જ શરૂઆત થાય. કોઈ ન કર્યું એવું આપણે કરીએ એટલે એક નવી ફેશન બની જાય, આપણું જોઈને પછી બીજા લોકો એવું કરે, બરાબર? અથવા તો ઓનલી આફ્ટર યોર ફ્રેન્ડ્સ એન્ડ ફેલોઝ એડોપ્ટ ધેમ ફર્સ્ટ. ઘણા લોકો છે એ બીજા લોકો ફેશન અપનાવે પછી પોતે અપનાવે. આપણા બધા ફ્રેન્ડ્સ છે એવું ફેશન કરે, પિક્ચરમાં એવી ફેશન આવી જાય પછી પોતે અપનાવે. ઘણા લોકો છે પોતે શરૂઆત કરે ફેશનની કે આપણે કરીએ ફેશન. તો તમે કેવી રીતે ફેશનને અપનાવો છો? કે શરૂઆત તમારાથી જ કરીને કે પછી બધા લોકો અપનાવે પછી જે હોય ત્યાં ટીક કરશે આમાં, બરાબર? ચલો, વોટ ઇઝ યોર એવરેજ મંથલી એક્સપેન્ડિચર ઓન ફેશન? ફેશન પાછળ તમારો મહિનાનો ખર્ચો કેટલો છે? ફેશન એમનામ તો થતી નથી, બરાબર? કેટલું બધું લાવવું પડે, કોસ્મેટિક્સ લાવવું પડે, મેકઅપ, બધું કપડાં લેવા પડે, બરાબર? અને બધું બહુ મોંઘું હોય છે.
એની માટે તમારે એક બજેટ રાખવું પડે. તમારે દર મહિનાનું આટલું બજેટ, કેટલો ખર્ચો કરવો એ તમારે નક્કી કરવું પડે. તો અહીંયા પૂછે છે કે ભાઈ તમારો ફેશન પાછળનો ખર્ચો કેટલો છે દર મહિનાનો. અહીંયા આપણે અમાઉન્ટ જણાવવાની છે, બરાબર. ચલો પછી છે, ડુ યુ માઇન્ડ પીપલ્સ ક્રિટિસિઝમ ઓન યોર એડોપ્શન ઓફ ફેશન્સ? યસ કે નો? ક્રિટિસિઝમ, ટીકા, માઇન્ડ, ધ્યાન ઉપર લેવું. તમે ફેશન અપનાવો અને કોઈ ટીકા કરે ફેશન ઉપર તમારે, તો તમે એને ધ્યાન ઉપર લ્યો છો? યસ કે નો? ઘણા લોકો પહેલી વાર બિચારે કંઈક પહેર્યું હોય નવી જાતનું, બે જણા એમ કે ને કે આ તો સાવ બોગસ લાગે છે, તો એ એને લાગી આવે, પછી પહેરે જ નહીં. બહુ મોંઘું લીધું હોય ને તોય ન પહેરે, બરાબર. અને અમુક લોકોને કાંઈ ફેર જ ન પડતો હોય, બરાબર. કોઈ પૂછે, કોઈ એમ કે ને કે આ તો સાવ બોગસ લાગે, તો એ સામું કે તને કોઈ પૂછ્યું, મેં તારો ઓપિનિયન લીધો, જેવું લાગતું એવું, મને ગમે છે બસ, નો પ્રોબ્લેમ. તો જો એને કાંઈ ફેર ન પડે. એટલે ડુ યુ માઇન્ડ પીપલ્સ ક્રિટિસિઝમ ઓન યોર એડોપ્શન ઓફ ફેશન્સ? તમારી જે ફેશન અપનાવો છો એના પર લોકોની ટીકા ને તમે ધ્યાન પર લ્યો છો? યસ કે નો? ડુ યુ ફીલ એની હેઝિટેશન while adopting a new fashion? હેઝિટેશન, ખચકાટ. તમે નવી ફેશન અપનાવતી વખતે કોઈ ખચકાટ અનુભવો છો કે યાર હું આ ફેશન તો કરું છું પણ કેવું લાગશે, સારું લાગશે કે ખરાબ લાગશે, કરું કે ન કરું આ ફેશન, એવું મનમાં થાય? Do you think that fashions have any bad effect on the morals of girls? Yes કે no? તમને એવું લાગે છે કે ફેશન છે એની ગર્લ્સના મોરલ્સ ઉપર બહુ ખરાબ અસર પડે છે? છોકરીઓ બગડી જાય, એના વિચારો બગડી જાય, એના મોરલ્સ ડાઉન થઈ જાય ફેશનને કારણે, એવું તમે માનો છો? યસ કે નો? ડુ ફેશન્સ હેવ એની ઇમ્પેક્ટ ઓન યોર સ્ટડી? સરસ પ્રશ્ન છે. શું ફેશનનો કોઈ પ્રભાવ તમારા અભ્યાસ પર થાય છે? મેકઅપ કરવામાં જ 2-3 કલાક વહી જાય તો સ્ટડી ક્યારે કરવું? આખો દિવસ મેકઅપમાં જ લાગેલા હોય, ઘણાને તો જોઈએ ને તો અરીસાની સામું જ ઊભા હોય ગમે ત્યારે, બરાબર. તો પછી ભણવાનું તો કાંઈ થાય જ નહીં, એટલે એની અસર થાય ફેશનની. તો ફેશનનો તમારા સ્ટડી પર કોઈ પ્રભાવ છે? યસ કે નો? ઇફ યુ કન્સિડર ફેશન્સ બેડ, વાય ડુ યુ હોલ્ડ સચ ઓપિનિયન? અગર તમે જો ફેશનને ખરાબ માનતા હો તો તમે આવો અભિપ્રાય શું કામ ધરાવો છો? એટલે કારણ કહેવાનું કે ભાઈ આટલા કારણથી મને એવું લાગે છે કે ફેશન જે ખરાબ છે. ઓકે, તો જો લગભગ 30 જેટલા આપણે ક્વેશ્ચન્સ જોયા આપણે, બરાબર. ઓન ઇમ્પેક્ટ ઓફ ફેશન્સ ઓન કોલેજ ગર્લ્સ. એઝ યુઝ્યુઅલ સાઇન કરવાની, પ્લેસ અને ડેટ લખવાનું, બરાબર. ઓકે, તો આજે આપણે ફોર્થ અને ફિફ્થ આપણે આ બે ક્વેશ્ચન છે આજે આપણે ડિસ્કસ કરી. તમારા મટીરિયલમાં છે જ. ઓકે, તમે એક વખત રિવિઝન કરજો. હવે એ પોસિબલ, અગર પોસિબલ હોય તો એક વખત જાતે લખવાની પણ કોશિશ કરજો. જેમ મટીરિયલમાં આપ્યું છે એવી રીતે લખવાની કોશિશ કરો તો આપણને ખ્યાલ આવે કે ભાઈ કેટલી સ્પેસ જોઈએ છીએ, કેટલી વાર લાગે છે, બરાબર. એક્ઝામમાં પૂછાશે એ 110%ની વાત છે. ઓકે, સો આઈ હોપ કે આજની બંને ક્વેશ્ચનર છે તમારા માઇન્ડમાં ક્લિયર હશે. નેક્સ્ટ ટાઈમ આપણે આનાથી આગળની ડિસ્કસ કરશું. ટિલ ધેન, બાય, સી યુ ઓલ.